ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એટલે કે BDCA દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનની આંતરજિલ્લા ટુર્નામેન્ટ માટે જંબુસરના ઢેંડેન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિલેક્શન ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જંબુસર અને આમોદ તાલુકાના અંદાજે 35 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની બેટિંગ અને બોલિંગનું કૌશલ્ય બતાવ્યું હતું। ત્યારે પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને મેન્ટર મુનાફ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 4 અલગ અલગ સ્થળોએ સિલેક્શન રાખવામાં આવ્યું છે, જેથી અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓને પણ સમાન તક મળે। સિલેક્ટર ઇસ્માઇલ મતાદાર, કિશોર પટેલ, મંત્રી ઇશ્તાક પઠાણ અને કોચ મકબૂલ તથા અક્ષય પટેલની હાજરીમાં ખેલાડીઓનું કડક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। આ આયોજનથી ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનની જગતને એક નવી અને ઉભરતી પ્રતિભાઓ મળી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। મારું નામ ઇસ્માઇલ મતાદાર છે। સિનિયર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટીમ અને અંડર 23 ટીમના ચેરમેન ઓફ સિલેક્ટર્સ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન ઉપપ્રમુખ આજરોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે। એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની સિનિયર અને અંડર 23 ટીમનું સિલેક્શન કરવાનું હોય છે, જેના ભાગરૂપે આજરોજ અમે ઢેંડેન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત છીએ। ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને મેન્ટર મુનાફ પટેલને એક એવો વિચાર આવ્યો કે આટલો મોટો જિલ્લોના અલગ અલગ ખૂણાઓમાં રહેતા છોકરાઓ ને દરેકને પોતાનું ટેલેન્ટ બતાવવાનો મોકો મળે એ આશ્રયથી પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ અને મુનાફભાઈએ એક નિર્ણય લીધો કે આપણે જિલ્લાને 4 વિભાગમાં વહેંચી દઈએ અને એક જગ્યા પર સિલેક્ટરો જાય અને ત્યાંના નજીકના છોકરાઓ ત્યાં આવીને સિલેક્શનમાં પોતાનો ભાગ લઈ શકે। એ આશ્રયથી આજરોજ આ સિલેક્શન જંબુસરના ઢેંડેન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યું છે અને લગભગ 35 થી 40 છોકરાઓ આમાં ભાગ લઈ રહ્યા છે। સિલેક્ટર્સ તરીકે કિશોરભાઈ પટેલ અને માનદ મંત્રી ઇશ્તાકભાઈ પઠાણ, સિનિયર ટીમના કોચ મકબૂલ પટેલ અને 23ના કોચ અક્ષય પટેલ અને કન્વીનર તરીકે ઇમરાન વેમી ઉપસ્થિત છે। આવી જ રીતના આજે અહીંયા સિલેક્શન થયું છે। આવતીકાલે સિદ્ધપોણના ગ્રાઉન્ડ ઉપર સિલેક્શન રાખવામાં આવ્યું છે। ત્યાર પછી 4 તારીખે મુનશી ગ્રાઉન્ડ પર છે અને 5 તારીખે અંકલેશ્વર ખાતે છે। એવી રીતે અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લાના 4 વિવિધ ગ્રાઉન્ડો પર આ સિલેક્શન થઈને જિલ્લાની ટીમ બનશે અને 11 એપ્રિલના રોજ સિનિયર ટીમ સુરત રમવા જશે અને જે 23 ટીમ છે વલસાડ રમવા જશે। તો આજરોજ આ સિલેક્શનનું જે ઢેંડેન સ્પોર્ટ્સ ક્લબ પર આયોજન કર્યું એની અંદર સિરાજભાઈ અને સરફરાઝભાઈ એ ખૂબ સહકાર આપ્યો છે અને તેઓએ આપણી ફેસિલિટી આપી આ ગ્રાઉન્ડની અને અમારી આગતા વખતા કરી તે બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશન તરફથી ઢેંડેન બંધુઓ સિરાજભાઈ અને સરફરાઝભાઈનો ખૂબ ખૂબ